તો લીમડા પર ચડવા માટે આપણે થોડે સુધી તો ચડી ગયા છે ને અહીંયાથી આપણે થોડું ઉપર હજુ ચડવું પડશે. તો તેના કાંટા પણ અત્યારે બહુ બધા વાગ્યા છે. તો હવે સરસ જગ્યા અહીંયા શોધવાની છે અને ત્યાર પછી આપણે ત્યાં જઈને બેસવાનું છે. જે મિત્રો આપણે જોઈએ છે કે આ લીમડાના ઝાડ ઉપર આપણે કેટલી વાર ઉપર બેસી શકીએ છીએ અને અત્યારે તમે જોઈ શકો છો લીમડાના ઝાડ ઉપર ચડવા માટે આપણે અહીંયાથી નીચેથી જવું પડશે અને ત્યાંથી આપણે ઉપર ચડવાનું છે અને ત્યાર પછી જોઈએ છે કે ઉપર ચડ્યા પછી આપણે કેટલી વાર ઉપર બેસી શકીએ છીએ. તો સૌથી પહેલાં મિત્રો અત્યારે નીચેથી ચડવાનું. તો ચલો એકવાર લીમડા પર ચડી જઈએ. તો લીમડા પર ચડવા માટે આપણે થોડે સુધી તો ચડી ગયા છે ને અહીંયાથી આપણે થોડું ઉપર હજુ ચડવું પડશે અને ત્યાર પછી આપણે લીમડા પર ચડી શકશું. તો તેના માટે અહીંયા બીજું ઝાડ છે તો ઝાડ ઉપર ચડી ગયા છે ને અત્યારે સમયની વાત કરીએ તો 1 વાગે છે, કમ્પ્લીટ 1 વાગી ગયો છે અને ખરેખર જોઈએ છે કે લીમડા પર આપણે કેટલી વાર બેસી શકીએ છીએ એ આજે ચેલેન્જ જોવાનું છે. ચલો મિત્રો હવે સૌથી પહેલાં અહીંયાથી આપણે ચડવું પડશે. હવે અત્યારે આપણે લીમડા પર ચડી ગયા છે અને લીમડા પર ચડવા માટે ઘણી મહેનત કરી છે, પછી આપણે ચડ્યા છે અને ત્યાં બાજુમાં બોર પણ ઉગેલી હતી તો તેના કાંટા પણ અત્યારે બહુ બધા વાગ્યા છે. તો હવે સરસ જગ્યા અહીંયા શોધવાની છે અને ત્યાર પછી આપણે ત્યાં જઈને બેસવાનું છે. કેમ તો અહીંયા બેસાય એવી તો જગ્યા નહીં પણ અહીંયા ઊભું રહેવાય એવી જગ્યા છે. ચલો એક સરસ જગ્યા શોધીએ અને ત્યાં બેસી જોઈએ એકવાર કેવું નેટવર્ક આવે છે. બેસવા માટે અત્યારે આપણે ફાઇનલી જગ્યા પસંદ કરી છે, ત્યાં આપણે બેસવાનું છે. પણ અહીંયાથી કેવી રીતના જવું થોડી બીક લાગે છે કેમ તો આ જે જગ્યા છે ને તો ઉપર ટોપ ઉપર થોડું બેસવામાં સારી મજા આવશે. તો તેના માટે અહીંયાથી આપણે જવાનું છે પણ અહીંયા જવા માટે તમે જોઈ શકો છો પકડવા માટે કશું પણ નથી તો થોડી બીક પણ લાગતી હતી. અને ત્યાર પછી એક જગ્યા આ બાજુ પણ સરસ છે. આ બાજુ તમને કેમેરાની અંદર ના દેખાતું હશે પણ અત્યારે આપણે આ જગ્યા પસંદ કરી છે. તો ચલો એકવાર ત્યાં જઈએ પછી તમને મળીએ. તો મિત્રો અત્યારે સરસ જગ્યા મળી ગઈ છે અત્યારે બેસવા માટે. તો અહીંયા આપણે બેસી ગયા છે અને અહીંયા પવન પણ બહુ સારો આવે છે. તો હવે અહીંયાથી હું તમને વ્યૂ બતાવું છું કે આ બાજુનું વ્યૂ કેવું દેખાય. તમે વિચારશો ના કે અહીંયા વ્યૂ પણ આટલો સરસ મજાનો આવે છે. અત્યારે થોડો પવન આવે તો થોડી બીક પણ લાગે ને અહીંયા લીમડા પર છેક ટોપ ઉપર ચડી ગયા છે અને તમે જોઈ શકો અત્યારે હું તમને બતાવી દઉં ક્યાં સુધી ચડ્યા છીએ આપણે. મિત્રો લીમડા પર ચડી ગયા પછી અહીંયા તમે જોઈ શકો છો વ્યૂ અત્યારે કેવો આવે છે, સરસ મજાનો વ્યૂ આવે છે અને સામે તમે જોઈ શકો છો થોડો વરસાદ આવે એવું મને લાગે છે પણ અહીંયા વરસાદમાં જો પલળી ગયા તો આપણા જોડે મોબાઈલ માટે પણ કોઈ કાગદી તો નથી, મોબાઈલ પણ પલળી જવાનો છે એવું મને લાગશે. કેમ તો જે આપણે ચેલેન્જ લીધો તો ચેલેન્જ તો અત્યારે પૂરો તો કરવો જ પડશે. અને તમે જોઈ શકો અહીંયા તમને ઘણું જ બધું અહીંયા ઝાડો દેખવા મળશે અને ત્યાર પછી મિત્રો તમે નીચે જુઓ, નીચે તમને કશું પણ ના દેખાતું હશે ને આ લીમડો છે જે આ લીમડા પર ચડ્યા છે અને અહીંયા તો સરસ જગ્યા નથી આપણને દેખાતી. તેના માટે અહીંયાથી આપણે ચાલીને અહીંયા આવ્યા છે ઝાડ ઉપર ચડી અને નીચે પણ તમને એવું દેખાશું કે આ લીમડો અત્યારે નાનો છે પણ ઘણો જ મોટો લીમડો છે. જો તો સામે પણ મિત્રો અત્યારે તમને બહુ બધા ઝાડ જોવા મળશે અને અત્યારે થોડો પવન આવે અને થોડો વરસાદ આવે એવું મને લાગે છે. તો અહીંયા પકડીને ઊભા છીએ અને જોઈએ છે કે આપણે લીમડા પર 1 કલાકનો ચેલેન્જ લીધો હતો. તો 1 થી 2 વાગ્યા સુધી આપણે 1 વાગ્યાથી ઉપર ચડ્યા હતા અને 2 વાગ્યા સુધી જોઈએ છે કે ખરેખર 2 વાગ્યા સુધી અહીંયા લીમડા પર રહીએ છીએ તો આપણને કઈ તકલીફ પડે છે એ આપણે સૌથી પહેલાં જે જાણશું આ વિડીયોની અંદર. તો સૌથી પહેલાં મને બીક અહીંયા બહુ બધી લાગે છે. થોડો પવન ચાલુ થઈ ગયો હતો તેના માટે અહીંયા બીક લાગે છે. તમે જોઈ શકો છો અત્યારે પવન માલે છે અને બીજા નંબરમાં બીક એ લાગે છે ત્યાંથી વરસાદ આવે છે જોરદાર. મોબાઈલ પાણીની અંદર પલળી જશે તો આપણે તો મિત્રો અત્યારે આપણે જે ચેલેન્જ વિડીયો બનાવ્યો તો 1 કલાક સુધી અહીંયા આપણે ઝાડ ઉપર રહેવાનું હતું. અત્યારે આપણે અહીંયા 2 વાગી ગયા છે, 2 ને 10 થઈ ગઈ છે અત્યારે અને થોડોક વરસાદ પણ આવ્યો છે તો વરસાદની અંદર પલળી પણ ગયા હતા અને અત્યારે આપણે પવન અને તાપ નીકળી ગયેલો છે તો તેના માટે આપણે અત્યારે સુકાઈ પણ ગયા છીએ. અને તમને બધાનો મારો ચેલેન્જ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું. અને હા મિત્રો ઘણા દિવસથી મારી તબિયત ખરાબ રહે છે તો તેના માટે થોડો હું ધીમું બોલું છું કેમ તો તબિયત ખરાબ છે તેના માટે હું થોડો જોરથી બોલી નથી શકતો. ચહેરો બી થોડો ઘણા દિવસથી એવો થઈ ગયો છે જે તમને હું બતાવી ના શકું તેના માટે હું અત્યારે માસ્ક પહેરું છું. અને અત્યારે આપણે અહીંયા વરસાદ પડ્યો છે તો હવે થોડા પલળી પણ ગયા હતા. હવે જવાનું છે ઘરે અને નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ.